পায় কি আঁখি, এখন পথে ফিরে পাবি কি রে, ঘরের বাহির করলি যারে। મૂળ ધ્રુપદ એમ કે છે કે મન જ્યારે જાગ્યું નહીં ત્યારે મનનો માનેલો તારે ત્યાં આવ્યો હતો, પણ તારે તારું મન જ નહોતું જાગ્યું. અને પછી આગળ જઈને પોતાને જ જાણે કે પોતાનો વાંક કાઢતા હોય તેમ કે છે, તે જ જેને છેતરીને દૂર રાખ્યો તેને હવે તું શોધવા નીકળે તો હવે તો મળે જ નહીં, કારણ કે તે જ એને પહેલાં તો છેતરીને બહાર કાઢી મૂક્યો અને દૂર રાખ્યો હતો. હવે તું એને શોધવા જાય તો એ ક્યાંથી મળે? তুই যে হারে দিলিস ফাঁকি, খুঁজে তারে কাইকে আঁকি, এখন পথে ফিরে পাবি কিরে, ঘরের বাহির করলি যারে, ও ঘরের বাহির করলি যারে, মন যখন জাগলি না রে, মনের মানুষ এলো ধারে, মন যখন জাগলি না রে. મન ને સંબોધીને કહે છે કે મન તું જ્યારે જાગ્યું નહીં ત્યારે જ મનના માનેલ તારી પાસે આવ્યા. એવું આપણા વિદ્યાર્થીઓનું કોઈ પહેલું થતું હોય કે તક આવી પોતે ચાહીને આપણી પાસે આવેલી હોય અને ત્યારે એને ગણકારી ના હોય, અને પછી ચાલે જાય, પછી અરરા આપણી તક ગઈ તો એનો પસ્તાવો રહી જાય. ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં આવી તક ચૂકી જવાની સંભાવના હોય છે. ગાંધીજી પહેલે દિવસે મેં કહ્યું હતું કે બહુ કોઈ બ્રિલિયન્ટ વિદ્યાર્થી નહોતા, તેજસ્વી નહીં, બહુ ઢ પણ નહીં, સાધારણ આપણામાંથી સરેરાશ જેવા હોય તેવા. પણ એમને એક તક જે આવતી હતી તે ચૂકતા નહોતા, અને તે હતું કે વાંચે ને રૂચે તે આચરે. જેમને ગમે ને કે હા આ વાત તો સાચી છે કે નહીં અજમાવવા માંડે. આપણને ઘણી વાત સાચી ને સારી લાગતી હોય છે, પણ એ બીજાને માટે સારી લાગે છે. આપણે પોતાને માટે સારી લાગે કે નહીં, એમાં કોઈક વાર એવું થાય કે એ મનની માનેલી તક આપણે ત્યાં આવીને પછી ગઈ. એવું ન થાય એટલા માટે હું આ સત્રની શરૂઆત એનાથી કરું છું કે ગાંધીજીએ પણ એક ચોપડી વાંચી. કેવી રીતે? મુસાફરી કરવા જવાના હતા અને એના એક દોસ્તારે કહ્યું કે આ લ્યો, આ તમને કદાચ ગમશે. એટલે જરા ઉપાડી જોયું કે શું ચોપડી આપી ગયો, ને જે ઉપાડી તે આખી રાતમાં ચોપડી પૂરી કરી. એ ચોપડી પછી તેમણે એટલી બધી જાહેર કરી દીધી કે બધા ઘણા લોકોએ પણ પાછળથી પણ વાંચી, એમાંનો હું પણ એક ખરો. તો ત્યારે મને સમજણ પડી કે તો બહુ અઘરી ચોપડી હતી, કંઈ સાવ સહેલી નહોતી. પણ એ અઘરી ચોપડીને એમણે રાતોરાતમાં પૂરી કરી. અઘરી ચોપડીને રાતોરાતમાં પૂરી કરવી એ તો લક્ષણ બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓને. લંડનથી આવ્યા પછી એ કંઈ સાવ ઢ નહોતા રહ્યા. હોશિયાર, ચતુર અથવા
બુદ્ધિમાન, તેજસ્વી બુદ્ધિમાન કહી શકીએ એટલે સુધીના પહોંચ્યા. પણ જેને ગાંધીનો રંગ લાગ્યો હોય તેવા ક્યારે થાય? ત્યારે એમાંથી જે ગમ્યું હોય તે આચરણ કરવા માંડે ત્યારે. અને જેવા નીચે ઉતર્યા તેમાં જે મિત્ર મળ્યા એને કહ્યું, ઓહો, આ ચોપડી બહુ સારી. જેણે પહેલાં એ ચોપડી આપી હતી એનું નામ હતું હેનરી પોલાર્ડ. ગાંધીજી કરતાં ઉંમરમાં નાના, ધર્મમાં જુદા, પણ ગાંધીજીની સાથે ગોરી ચામડીના હોવા છતાં એમના સહકારી એસિસ્ટન્ટ વકીલ તરીકે કામ કરવા માટે આવ્યા. ને ગાંધીજીના હાથ નીચે એકથી વધારે ગોરાઓ એમના હાથ નીચે કામ કરનારા હતા. એવી એમની ધીકતી વકીલાત હતી. તે જમાનામાં 5,000 થી 6,000 પાઉન્ડ દર મહિને એ કમાઈ લેતા હતા. અને બીજા એસિસ્ટન્ટોને પણ રાખીને એ કામ કરાવતા હતા. પણ જેણે આપી હતી એને ખબર હતી કે ગાંધીજીના વિચારો કંઈક એક દિશાના ચાલે છે, એટલે કહ્યું હતું કે લો, આ ચોપડી કદાચ તમને ગમશે, એમ કરીને આપી હતી. એટલે પછી એની સાથે જ્યારે એણે વાત કરી ત્યારે આ તો મને એવી લાગે છે કે હવે આપણે એમ જીવીએ. બોલ, તું તૈયાર છે? એને થોડોક વખત લાગ્યો પહોંચવામાં. એના પોતાના પ્રશ્નો છે. પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો એના લગ્ન કરવાના પણ બાકી હતા. અને એ લગ્ન છેવટે ગાંધીએ જ કરાવ્યા હતા. પણ મનમાં તો બે જણે લગભગ ગાંઠ વાળી હતી. આ ચોપડી એવી છે કે જેને અજમાવી જોવી જોઈએ. પુસ્તકનું નામ હતું અનટુ ધીસ લાસ્ટ. લખનારા હતા જ્હોન રસ્કિન, ઇંગ્લેન્ડના એક, હું અટક્યો કે હું એમને તત્વજ્ઞાની કહું કે કળાના વિવેચક કહું, કારણ કે એ બહુ જ મોટા કળાના વિવેચક. અને અનેક વિષયોમાં જુદા જુદા સ્થાપત્ય વિશે ને ચિત્રકળા વિશે ને અનેક વિષયોમાં એમના પુસ્તકોને પાછા એ તો એવું માનતા હતા કે પુસ્તકો મોંઘા જ હોવા જોઈએ. ગુજરાતમાં તો તેમની ચોપડી ખપત જ નહીં. પણ એ એવું માનનારા કે નહીં, જો પૈસા આપીને ખરીદશે, ઇંગ્લેન્ડના હતા ને એટલે ઇંગ્લેન્ડના લોકોનું મનસ કદાચ સમજતા, પૈસા આપીને ખરીદશે તો વાંચશે, માટે હું જ્યારે કિંમત ભારે રાખું. આ બધા એના બીજા પણ અનેક જાતના વર્ણનો કરી શકાય, પણ બહુ ઊંડું ચિંતન કરનારા માણસ હતા. અને પુસ્તકનું નામ હતું અનટુ ધીસ લાસ્ટ. એટલે આ સાવ છેવાડાના ને બાઇબલની એક વાર્તામાંથી એમણે આ મથાળું લીધેલું. જે વાર્તામાં એક માલિક જુદા જુદા લોકોને મજૂરીના કામ આપે છે, અને જે મજૂર એમની પાસે કામ શોધતો આવે છે તેને કહે છે કે તમને હું એમ સમજો ને કે અમુક પૈસા આપીશ. બીજો કલાક પછી આવે છે તેને કહે છે તમને હું એટલા જ પૈસા આપીશ. બીજો કહે છે પેલે પણ એટલા જ કહે છે. એમ એક સવારનો આવેલો, બીજો બપોરે આવેલો, અને એની વચ્ચે બીજા લોકો આવેલા. દરેકને એમ કહેલું કે ભાઈ હું તો રોજના અમુક રૂપિયા આપું છું, તેટલા તને આપીશ. અને સાંજે બધાએ કામ કરીને જ્યારે આપ્યું ત્યારે એણે બધાને એવા પેલે કે આ તો સાવ બપોર પછી આવેલો, હું તો સાવ સવારનો આવ્યો છું, એને મને પણ એટલા જ. એને પેલે કે ભાઈ જો તને મેં કહ્યા હતા એટલા આપ્યા કે નહીં? તો હા, એ તો આપ્યા. આને મેં જેટલા કહ્યા છે એટલા આપ્યા. આવી એક બાઇબલમાં વાત છે. કારણ કે એમાં કહેવા એ માંગે છે કે પેલો સવારથી બપોર સુધી નોકરી શોધતો તો, કામ મજૂરી શોધતો તો, મળી નહોતી. એને મળી ત્યારથી આપે એટલે એને એ રખો. આ એનો બાહ્ય આર્થિક એનું ભાષ્ય કરીએ તો એટલો એનો અર્થ થાય. પણ આ રસ્કીને પોતાના પુસ્તકનું મથાળું જ કહ્યું કે
સૌથી છેલ્લા માણસને પ્રત્યે. થોડા વખત પછી ગાંધીજીએ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો એમ કેવું બરાબર નથી. ભાવાનુવાદ કે સારાનુવાદ કર્યો, આખી ચોપડીનો અનુવાદ નથી કર્યો, સાર લગભગ કર્યો. અને એનું મથાળું કર્યું, એમાં લાસ્ટ શબ્દ આવે જ નહીં. ને મથાળું એમાં એમણે એનું કર્યું સર્વોદય. મને હમણાં જ કોઈકે એમ પણ કહ્યું હતું કે તમે આ અમેરિકાથી એક મિત્રનો મારા આ પુસ્તકના 4 ભાગો વાંચ્યા પછી લખાયેલો જે પત્ર હતો એમાં એમણે કહ્યું હતું પણ કે ગાંધીજી એનો અનુવાદ સર્વોદય કર્યું, પણ કાકા સાહેબે તો એમ કહ્યું હતું કે અંત્યોદય એનો અનુવાદ થાય, પણ એ અંત્યોદય બોલવામાં જરાક મુશ્કેલી લાગે એટલા માટે એમણે સર્વોદય એવો અનુવાદ કર્યો. તો એવો મને કંઈક ખ્યાલ છે આ બાબતમાં, ઐતિહાસિક પરિસ્થિતિ શું છે એનો તમને ખ્યાલ હોય તો તમે મને જણાવજો. પણ આવું કંઈક હતું, જેમ તમે તમારા પુસ્તકમાં સત્યાગ્રહ શબ્દ કેમ શોધાયો એમ લખ્યું છે, એમ સર્વોદય શબ્દ કેમ શોધાયો? આ સર્વોદય વિશે ભૂમિપુત્રના તંત્રી કાંતિભાઈએ ઠીક ઠીક લખેલું છે. સર્વોદય શબ્દ કેમ શોધાયો? આ સર્વોદય વિશે ભૂમિપુત્રના તંત્રી કાંતિભાઈએ ઠીક ઠીક લખેલું છે. અને તેમાં એમણે એમ કહ્યું છે કે સર્વોદય શબ્દ ગાંધીની પ્રતિભાને લીધે સૂઝેલો શબ્દ છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આમાં ગાંધીની એમને અનટુ ધીસ લાસ્ટનો અર્થ તો આ છેવાડાના માણસને એમ કરવો જોઈએ, એને બદલે સર્વને એવો અનુવાદ કર્યો. એમાં એમની પ્રતિભા ક્યાં દેખાય? એનો અર્થ એટલો જ થયો કે એટલી અંગ્રેજી ઓછી આવડે છે એવો અર્થ કોઈ કરે, પણ એમને સર્વોદયમાં અમે ગઈકાલે જે વાત કરી ને એમને સત્ય ત્રિવિધ રીતે એમને દેખાતું હતું. એમાં એક જે વસ્તુ જુએ એને સમગ્રતાથી જોતા હતા, એ પણ એની એક વસ્તુ હતી. એટલે એમણે ઉદયની વાત કરી તો એમણે વિચાર કર્યો કે નહીં, સૌથી છેવાડાના માણસની સેવા તો કરવી જ છે. સૌથી છેવાડાના માણસને માટેના કાર્યક્રમો પણ સૂચવવા છે, પણ એ કાર્યક્રમ એવી રીતે સૂચવવા છે કે જેને લીધે આખા સમાજનો ઉદય થાય. એણે ચિંતા સર્વની કરી છે, આરંભ અંતિમ જનથી કર્યો છે. આ સમજવા જેવું છે. શરૂઆત હંમેશા છેલ્લા માણસથી કરવાની, પણ ત્યાંથી જ અટકવાનું નહીં, સમગ્રને અડવાનું એ એના મનમાં હતું. અને એ સર્વોદયની શરૂઆત પાછો એ અંત્યોદય કરતાં પણ પહેલાં આરંભ તો પ્રથમ પુરુષ એકવચનથી કરવાનો, પોતાનાથી જ કરવાનો. એટલે કે આપણે આ વાંચ્યું ને હવે આપણે ડર્બન શહેરમાં બેઠા હોઈએ ને થોડાક રૂપિયા આપીને આપણે આ એક પત્રિકા છપાવીએ છીએ કે પ્રેસ કાઢ્યું છે તે ચલાવવા કરીએ, પણ આ તો આપણે જે વાંચ્યું એમાં તો શ્રમની મજૂરી એ બૌદ્ધિક મજૂરી કરતાં ઓછી ન હોવી જોઈએ એમ કહ્યું છે. આજે નવલા જીવનમાં જે તમે લોકોએ ગીતોમાં સાંભળ્યા એમાં જે બધી વસ્તુઓ છે એમાંની ઘણી વસ્તુ એ સર્વોદય પુસ્તકમાંથી ઉછીને લીધેલી કે ચોરેલી છે. એના એ જ લગભગ શબ્દો છે. પણ એમના મનમાં એમ હતું કે આટલું કહીએ કે આટલાનો અનુવાદ પણ કરીએ તેટલું પૂરતું નથી, જીવવું જોઈએ. હું જે વિદ્યાર્થીઓને તક ન ચૂકાયની વાત કહેતો હતો તે એ કે સાવ નાનપણમાં એમણે નક્કી કરેલું કે વાંચવામાં જે ગમે એને આચરણમાં મૂકવું. આપણું તો નાનપણ તો વિતાવી ગયા ને હજુ થોડું ઘણું જે નાનપણ બચ્યું છે તેમાં પણ હજુ ઘણું વાંચવાનું એવું મળશે કે જેને વિશે કદાચ પાછળથી એમ થાય કે પેલું વાંચવાનું તો મળ્યું પણ આપણે એને અમલમાં મૂકવાનું રહી ગયું.
એટલે પેલો મનનો માનેલ તમારા ઘર સામે આવેલો પાછો ચાલ્યો જાય ને પછી આપણે શોધ્યા જ કરીએ એવું ન બને. એટલા માટે કહું છું કે હજુ સાવ નાનપણ ગયું નથી એનો ખ્યાલ રાખીને જે કંઈ વાંચ્યો એમાંથી ખરેખર આચરણમાં મૂકવા જેવું લાગતું હોય તેના આચરણથી શરૂ કરજો. એ જો શરૂ કરીશું તો સમજવું કે હા ભાઈ, આપણે ગાંધીજીએ શીખવાડી ગયો એને માટે તો કામનું હોય કે ન હોય, આપણે માટે તો કામનું થશે. એને માટે તો શું હતું, ડર્બન શહેર, એ શહેરમાં મોટું એક કારખાનું, છાપખાનું, એ છાપખાનું છોડીને તે જમાનાની રીત મુજબ એમણે છાપામાં આપ્યું કે અમારે ગામડામાં કોઈ અંદરના ભાગમાં કોઈ જમીન ખરીદવી છે. લોકોએ કહ્યું કે આવી આવી જમીન અમારી વેચવામાં છે. ત્યાં જઈને આ બે જણ લોકો, બીજો એક મિત્ર હતો, તે મિત્ર વેસ્ટ કરીને એ પેલા છાપામાં કામ, એ બે જણ જઈને જોઈ આવ્યા અને પછી જમીન ખરીદી. ગાંધીએ પોતાના પૈસે ખરીદી. ગાંધીની પાસે તે વખતે ધન ઠીક ઠીક હતું જમીન ખરીદી શકે એવું, એટલે એણે જમીન ખરીદી. અને પછી ત્યાં શું નક્કી કર્યું કે દરેકને જમીનનો થોડો ટુકડો આપવો, ત્યાં આગળ થોડી ખેતી કરવી અને હાથ ખર્ચી માટે ને બીજા કોઈ કામ માટે તો મહિનાના 3 પાઉન્ડ બધાને આપવા. એડિટરને પણ મહિનાના 3 પાઉન્ડ અને કમ્પોઝિટરને પણ મહિનાના 3 પાઉન્ડ અને કારખાનું ચલાવનારને પણ 3 પાઉન્ડ. અને પેલા લોકોને પૂછ્યું કે તમારામાંથી કોઈ આવવા તૈયાર છે? એટલે ઘણાએ તો કે ના ભાઈ સાહેબ, અમને પોસાય એવું નથી, એટલે રહી ગયા પોતાને ત્યાં ડર્બનમાં. જેટલા તૈયાર થયા એટલાને લઈને એ રહ્યા. વગડો બિલકુલ. ને એમણે જે જમીન પસંદ કરેલી એવી કે ત્યાં થોડાક ઝાડ, પણ એ ઝાડ એવા કે જેમાંથી લીલા સાપ લટકે. અને એ કોણ જાણે કેમ. હવે આ પ્રશ્ન મેં કોણ જાણે કેમ કહ્યા પછી હું વિચારમાં માંડો કર્યો જવાબ શું હોય. કે મને ગાંધીના 2 આશ્રમોનો અનુભવ છે અને આ ત્રીજા આશ્રમને વિશે હું વાત કરું છું. એ ત્રણેય આશ્રમોમાં ઘણી વસ્તુઓ સામાન્ય, તેમાંની એક વસ્તુ સામાન્ય કે ત્રણેય આશ્રમોમાં સાપ બહુ હતા. એટલે મને મેં જે કોણ જાણે કેમ જે કહ્યું હતું કે કોણ જાણે કેમ ગાંધીના આશ્રમોમાં સાપ બહુ આવતા, ત્યારે મને એનો જવાબ એમ સમજો, કારણ કે એ મદારી હતા. આ મને સુઝાડ્યું કોણે કહું? સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે કોઈકે એમ પૂછ્યું કે આ બાપુની આસપાસ આવનારા લોકો અધા ચક્કર કેમ હોય છે? એટલે સરદાર પટેલે એનો જવાબ આપ્યો, અડધા ચક્કર ન હોય તો અહીંયા આવે જ શું કામ? આપણે બધા નથી એવા? કારણ કે એ પણ બાપુની આસપાસ આવેલા માન હતા. મહાદેવભાઈએ એના કરતાં જરા વિવેકી ભાષામાં કે જ્યાં ડૉક્ટર હોય ત્યાં રોગી આવે, એમણે એમ કહ્યું. પણ હમણે તો એમ કહ્યું બધા ચક્કર છે એટલે જ આવ્યા છે, જેવા આપણે આવ્યા છીએ તેવા. હવે આ સાપને કંઈ સંબંધ નથી, આ તો આડ વાત યાદ આવી ગઈ. પણ એવી આડ વાત છે કે જે એને વિશે લોકો લખવાના તો નથી, એટલે તો કહી તો દેવાય. આ બધા મીડિયાવાળાઓ મને પૂછે છે તમે કેમ લખવાને બદલે આ પસંદ કર્યું? આ કારણ કે હું સાપની વાત કદાચ લખું તો નહીં, લખવાના મારા વિષયમાં ના આવે, પણ આમાં કહી તો દેવાય. અને સાવ આડ વાત છે છતાં કહી દેવાય. તેમાં જરા આડાવડા ફરવાની છૂટ છે, માટે અમે કથા કરીએ છીએ. તો સાપ આવે, એક પાણીનું ત્યાંથી ઝરણું જાય. થોડાક ઝાડ એવા પણ હતા કે જેમાં ફળ થતા હતા, પણ મોટે ભાગે તો ખડ, ખૂબ ઊંચું ઊંચું ઘાસ. એટલે એ ઘાસને સાફ કરવાના, પછી ત્યાં આગળ ઝૂંપડા બાંધવાના, એની અંદર પ્રેસ ચલાવવાનું, અને પ્રેસનું મશીન બંધ થઈ જાય ત્યારે એને હાથથી એનું ચક્કર ફેરવવા. આ જીવન એમણે શરૂ કર્યું. એમાંથી કરતાં કરતાં ગાંધીજીએ આરંભ કરેલો
પહેલો આશ્રમ સ્થપાયો. આશ્રમ નામ નહોતું અપાયું. એને ફિનિક્સ સેટલમેન્ટ કહેતા, એટલે ફિનિક્સની વસાહત એવું નામ એમણે આપ્યું હતું. આફ્રિકામાં એમણે બીજો આશ્રમ સ્થાપ્યો હતો, એને પણ આશ્રમ નહોતું કહ્યું, એને ટોલ્સ્ટોય વાડી એમ કહ્યું હતું કે ટોલ્સ્ટોયની પ્રેરણા હતી એટલે એને વાડી એવો નામ આપ્યું, ટોલ્સ્ટોય ફાર્મ. આશ્રમ નામ તો સાબરમતીમાં આવ્યા પછી જ અપાયું, કોચરબમાં પણ અપાયું. ત્યાં કદાચ એ ભાષા સમજાત નહીં સામાન્ય લોકોને, એટલે એમણે વસાહત શબ્દ આપ્યો, ફિનિક્સ સેટલમેન્ટ. પણ ધીરે ગાંધીજીએ પાછું એવું પણ કહ્યું, કોણ જાણે કેમ, હવે આ નારાયણભાઈ નથી કહેતા હો, ગાંધીજી કહે છે કે કોણ જાણે કેમ હું જ્યાં જાઉં છું ત્યાં આશ્રમ થઈ જ જાય છે. એનું જીવન જ એવું કે આશ્રમ થઈ જ જાય. જુગતરામભાઈની વ્યાખ્યા એને માટે વધારે સમજી શકાય એવી છે. એમનું એક પુસ્તક રજાઓમાં તમને જ્યારે વખત મળે ત્યારે વાંચજો. નવલકથાઓ સિવાય બીજું કંઈ ન વાંચવું હોય, વાંચવાની પ્રતિજ્ઞા ન લીધી હોય તો વાંચજો. કારણ કે એવા ઘણા લોકો છે જે લોકોની પ્રતિજ્ઞા જ હોય છે, પણ એ પ્રતિજ્ઞા ન લીધી હોય તો આત્મરચના અથવા આશ્રમી કેળવણી એ મને લાગે છે કે જુગતરામભાઈનું સર્વોત્તમ પુસ્તક છે. અને ગદ્યની અંદર નરી કવિતા છે, એટલે એ પુસ્તક જરૂર તમને લોકો વાંચજો. એટલે જ મેં કહ્યું રજામાં વાંચવા જેવી છે, અને રજામાં વાંચવામાં બહુ જ આનંદ આવે એવી ચોપડી છે. એના વર્ણનમાં એમણે આશ્રમ કેમ થઈ જાય એની વાત એમ કરી છે કે ભાઈ અમે તો જ્યાં જઈએ ત્યાં સવારે તો વહેલા ઉઠવું જ પડે, આકાશ તળે તો સૂવું જ પડે, હાથે તો કપડાં ધોવા જ પડે, એવું બધું એમના મનમાં એ એવી બધી વાત કહે છે કે હા ભાઈ આશ્રમમાં આવું બધું હોય, અને એ બધા વર્ણનો કરે. ગાંધીજીએ એવું બધું કંઈ કહ્યું નથી, એણે તો એટલું જ કહેશું હું જ્યાં જાઉં છું ત્યાં આશ્રમ થઈ જાય છે. આશ્રમ થઈ જાય છે એટલે શું, એમાં ગાંધીનો શું અર્થ હશે એમ જો આપણે જાણવું હોય તો આશ્રમ વિશે ગાંધીજીએ લખેલા પુસ્તકો છે તે પાછા જોવા પડે. પણ મને લાગે છે કે એ પુસ્તકોના નામ હું તમને નહીં કહું, પણ હું તમને એટલું કહીશ કે એમાં ગાંધીજીના બધા અનેક કાર્યોમાં જેમ થયું હતું તેમ શરૂઆત થોડેકથી થઈ હોય અને પછી આગળ વધતા વધતા એની અંદરથી સમગ્રતા આવી હોય એવું એ આશ્રમ છે હતું. પછી એની અંદર પછી વસ્તુઓ ભરાતી જાય, વિચારો ભરાતા જાય, કાર્યક્રમો ભરાતા જાય, એ બધું પણ થાય. છેવટે એમાં બહારની પ્રવૃત્તિ તરીકે ખેતી, એ પણ ખાસ કરીને ફળની વાડી, લખાણ અને વાંચવાનું એટલે પ્રેસ, અને થોડાક છોકરાઓ ત્યાં રહેનારા પરિવારના છોકરાઓ એનું ભણતર શિક્ષણ, આવી 3 જેટલી પ્રવૃત્તિ થયેલી. પણ એમાંથી આશ્રમ જેને કહેવાય એના ઘણા ગુણો એની અંદર આવી ગયા હતા. આપણે આશ્રમની વાત તો કોઈ પણ બીજું આશ્રમ સ્થપાવવાની વાત કરીશ ત્યારે આવતી હોય, પણ હું અત્યારે થોડીક કહી દઉં છું. જ્યાં એક ઉદ્દેશથી સાથે કામ થાય, શરત નંબર 1, તે આશ્રમ. જ્યાં સુખ સહિયારું હોય તે આશ્રમ, જ્યાં દુઃખ સહિયારું હોય તે આશ્રમ, અને જ્યાં સાથે મળીને ઈશ્વરનું ભજન થતું હોય તે આશ્રમ. વર્કિંગ ટુગેધર, સફરિંગ ટુગેધર, એન્જોયિંગ ટુગેધર, પ્રેઇંગ ટુગેધર. આશ્રમ એટલે શું એ જે લોકોની ભાષામાં આશ્રમ શબ્દ જ નથી એ લોકોને મારે ઘણીવાર અંગ્રેજીમાં જ સમજાવવું પડે છે, એટલે મને એ શબ્દો યાદ આવી ગયા એટલે મેં તમને કહી દીધું. હજુ તમને તો આશ્રમ શબ્દ તો સમજાતો હશે, અંગ્રેજી સમજાવવા માંડ્યું હોવા છતાં.
પણ એ આશ્રમમાં અનેક વસ્તુઓ થતી, પણ એનો સાર જો હોય તો આટલું. અને એમાં પેલો જે વિકાસ, સાંજે બધાએ ભેગા થવું, અને ભેગા થવું એને માટે તો એ લોકો શબ્દ જ આપેલો મીટિંગ. મીટિંગ એટલે આવી સભા નહીં, ભેગા થવું, મીટિંગ. એ મીટિંગ શબ્દ તો બહુ વખત સુધી ચાલ્યો. અને પછી એમાં કહ્યું આપણે બધા ભેગા થયા છે તો કંઈક જરા ગાઓ ને. એટલે વળી કોઈ કે ગાયું. ગાંધી કુટુંબમાં, અને ગાંધીના કુટુંબીજનો પણ ઘણા એમાં ગયા હતા. તો ગાંધી કુટુંબમાં કેટલાક બહુ સારું ગાનારા લોકો હતા મારી દૃષ્ટિએ. જે મેં જે સાંભળ્યા છે એમાં બે મને બહુ જ વધારે યાદ રહે છે, પણ બીજા એનાથી ઓછું ગાનારા નહીં હોય એમ માનું છું, કારણ કે એમના ઉલ્લેખ મેં વાંચ્યા છે, મેં બહુ સાંભળ્યા નથી. પણ એક હતા કાશીબેન છગનલાલ ગાંધી. મેં મારી એક જૂની ચોપડીમાં સંત સેવતા સુકૃત વાધેમાં કાશીબેનને વિશે લખ્યું છે કે કોઈક એક બ્રાહ્મણ માણસને કાશી શબ્દ કહેતા જે મનમાં ભાવ ઉત્પન્ન થાય એવા કાશીબેનને જોઈને મારા મનમાં ભાવ ઉત્પન્ન થતા હતા. એવા પવિત્ર ચારિત્ર્યના એ બેન હતા. અલબત્ત હું એમને કાશી માસી કહેતો હતો, પ્રાસ મળતો હતો એટલા માટે નહીં. પણ સાબરમતી આશ્રમમાં જે બહેનો હતી તે બધી જ બહેનોને મારી બા સિવાય બીજી બધી જ બહેનોને માસી કહેતો, એમાં કાશી માસી. એટલો બધો મધુર અવાજ, અને કયા ગીત ગાવા કયા નહીં એની પસંદગી વગેરે તો બધું ગાંધીજીએ સાબરમતી આવ્યા પછી, પંડિતોના સહકારમાં આવ્યા પછી કર્યું છે. કારણ કે ત્યારે તો એમને વિનોબા ભાવે ને કિશોરલાલ મશરૂવાળા ને કાકા સાહેબ કાલેલકર ને મહાદેવ દેસાઈ ને કંઈ એટલા બધા માણસો હતા કે જેમને બધાએ થોડા થોડા ભજનો આપ્યા છે આશ્રમ મજ્જાવાલીમાં, અને બધાનું સંકલન નારાયણ મોરેશ્વર ખરે કર્યું છે. પણ ત્યારે એવું તો કંઈ હતું નહીં. કોઈક વાર કાશીબેન સુજાડે તો કોઈક વાર છગનલાલભાઈ સુજાડે, કોઈક વાર મગનલાલભાઈ સુજાડે, કોઈ વાર મોહનદાસ સુજાડે, આવું ચાલતું હતું. પણ એમાં પણ તે વખતે પણ વૈષ્ણવજન તો શરૂ થઈ ગયું. અને વૈષ્ણવજન તો શરૂ થયું, તેમાં પારસી રુસ્તમજી એક દાડો આવ્યા. બહુ ગમી ગયું કે હા હા શું સરસ, ગાંધીજી તમે જો રજા આપતા હો તો હું પારસી જન તો કહું તો ચાલે? તો કે જરૂર ચાલે. એટલે પછી વૈષ્ણવ જનતો પારસી જનતો તેને કહી, કારણ કે બાકીના બધા જ ગુણ એ પારસી જનને લાગુ પડે. પછી પાછળથી ઇમામ સાહેબ જોડાયા તે કે હું મુસ્લિમ જેમ કહું તો ચાલે? જરૂર ચાલે. એટલે આ તો બધા શબ્દો પર્યાયવાચી થઈ ગયા, વૈષ્ણવના પર્યાયવાચી શબ્દો. એ જ અર્થમાં જેના બધા જ ધર્મો મૂળ તો આ જ ગુણોની વાત કરે ને, એમ આ ગીતો વિકસતા ગયા, જે હવે નિહારિકાબેન ગાવાના છે ને તમારામાંથી ઘણાએ સાંભળેલું છે. ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र, ठुमक चलत रामचंद्र, बाजत पैजनिया. ठुमक चलत रामचंद्र. किले की उठत धाय, किले की उठत धाय. गिरत भूमि लटपटाय, धाय मोत गोद लेत दशरथ की रनिया. ठुमक चलत राम
रामचन्द्र विदमसे अरुण अधर विद्रुमसे वधर अधर बोलत मुख मधुर मधुर शुभगनासिका में चारु लटकत लटकनिया ठुमक चलत रामचन्द्र ठुमक चलत रामचन्द्र तुलसीदास अति आनंद तुलसीदास अति आनंद देखी के मुखारविंद तुलसीदास अति आनंद देखी के मुखारविंद रघुवर छवि के समान रघुवर छवि बनिया ठुमक चलत रामचन्द्र ठुमक चलत रामचन्द्र बाजत पैजनिया ठुमक चलत रामचन्द्र बाजत पैजनिया કોઈક વાર ઠુમકી ઠુમકી ચાલતા રામચંદ્રને યાદ કરીને ભજન ગવાય. કોઈક વાર શ્રીમદના વિચારોની પ્રેરણા મળતી હોય તેવા અપૂર્વ અવસર એવો રે ક્યારે આવશે, ક્યારે થાશું બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ. એવા તત્વજ્ઞાન પ્રેરક ગીતો એ પણ આશ્રમમાં એટલે કે ફિનિક્સ વસાહતમાં એમાં ખીલતા. મને લાગે છે કે ગાંધીજીની દ્રષ્ટિનો નઈ તાલીમનો જન્મ ફિનિક્સ વસાહતમાં થયો. બીજી એક ચોપડી જેને હું બીએડના છોકરાઓ કયા ખૂણામાં બેઠા છે મને ખબર નહીં, છોકરાઓના છોકરીઓ જે હશે તે, પણ એમની તરફ આંગળી કરીને કાલે મેઘાણીના ગીત વખતે ભાઈ નરેન્દ્ર હાથ કરે એટલે એ તો કદાચ ઓળખતો પણ હશે, બાકી હાથ થાય તો એકને થાય પણ બધાને લાગુ પડતું હતું. તેમ હું બીએડના વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે ગાંધીજીની નઈ તાલીમના મૂળને જો સમજવા હોય, અંગ્રેજીમાં એને માટે એક ધાર્મિક પ્રયોગ છે કે કોઈક વસ્તુ નિશ્ચિત વાંચવું જ હોય, જેને પાછો બીજો શબ્દ છે કે મસ્ટ, તો તેને કહેવાય બાઇબલ. કે આ તો બાઇબલ છે એટલે એ તો વાંચવું જ જોઈએ. તો નઈ તાલીમનું મૂળ જો તમારે વાંચવું હોય તો પ્રભુદાસ ગાંધીનું જીવનનું પરોઢ વાંચવું જોઈએ. એમાં નઈ તાલીમના મૂળ તમને મળશે. આ વિદ્યાપીઠના વિસ્તારમાં ઘણા ફિનિક્સ આશ્રમો સમાઈ જાય એવડું એ મોટું, એટલે કે એવડું નાનું એ ક્ષેત્ર છે. એમાં એક ખેતર, અને એ ખેતરની અંદર
5-7 વિદ્યાર્થીઓ ને એક ગુરુ એ પાવડો લઈને ઘાસ સાફ કરે છે. ગુરુ ખેડૂત પણ છે, પાછળથી એક કોર્ટમાં કહ્યું હતું કે એ વણકર પણ છે, પણ આ ગુરુ પાછો ડાક્ટર પણ હતો. એટલે એણે એમ કહેલું કે પ્રભુદાસનો નાનો ભાઈ કૃષ્ણદાસ, એનું ગુમડું બહુ મોટું પાક્યું હતું અને ભારે ત્રાસ આપતો હતો. તેને કહ્યું હતું કે જો આ ગુમડું કાપવાની જરૂર હોય તો હું જ્યાં ક્યાંય હોઉં ત્યાંથી મને બોલાવજો, સર્જન તૈયાર છે. એટલું એને કહી રાખેલું, પણ એનો તારે સર્જનનો અસ્ત્રો નહીં પણ પાવડો એનો ચાલતો. ઘરથી કાશીબાએ પ્રભુદાસને મોકલ્યો. જે કાશીબાનો આપણે કાશી માસીનું ગીત સાંભળ્યું ને, એમના મોટા દીકરા પ્રભુદાસને મોકલ્યા કે જ્યાં તું કે કૃષ્ણનું ગુમડું બહુ ત્રાસ આપે છે, એટલે હવે તો આપણે ચીરો મૂકીએ ને આવો. કાકાને કહેજો કે ચીરો મૂકે. એટલે પ્રભુદાસ ગયો. આ પ્રભુદાસની એવી ટેવ, બહુ ઓછું બોલાતા પણ નિરીક્ષણ બહુ સૂક્ષ્મ, અને એની નોંધ પણ કરે, અને લખાણ બહુ સારું કરતા. અને તમને હું કહી રાખું કે એ એમ કહેતા હતા કે મારું લખાણ એ નહીં, કદાચ કાકા સાહેબ પણ કહેતા હતા, એને ટેકો આપતા હતા કે આનું પ્રભુદાસનું લખાણ એટલા માટે સારું થાય છે કે અંગ્રેજી જાણતા નથી, કારણ કે એમનું ગુજરાતી શુદ્ધ ગુજરાતી થાય છે અને ઠેઠ ગુજરાતી થાય છે. આવું એમને વિશે કહેતા હતા. પણ હમણાં પ્રભુદાસની ગુજરાતી વિશે હું નથી કહેતો, એમના નિરીક્ષણ વિશે કહું છું. તેમનું નિરીક્ષણ એમણે જોયું. એ નિરીક્ષણ કહ્યા કે જુએ છે કે ગુરુ આગળ આગળ કાપતા વધે જાય છે અને ચેલાઓ પાછળ એકબીજાની ઠઠ્ઠા કર્યા કરે છે, અને ફલાણાએ આમ કહ્યું ને શિક્ષકોને પણ ઠેકડી ઉડાડતા જાય, એ મજા કરતા હોય, એવું ચાલે. જલસા પડી ગયા. આ શબ્દ હું ગઈકાલે શીખ્યો. એના પહેલાં મને ખબર નથી, પણ મને કેટલા જુવાની એવા ઘણા આજે તો જલસા. એટલે મને થયું કે મારે વાપરાય છે કે નહીં, ખોટો વાપર્યો કે સાચો ખબર નથી, પણ વાપર્યો. એ લોકો જલસો કરતાં કરતાં પાછળ ચાલતા હતા. એટલે એમણે કહ્યું તો કે સારું આવ્યો, હાથ પાથ ધોયા, અને ધોતા નીકળતી વખતે પેલા વિદ્યાર્થીઓને કહ્યું કે જુઓ ભાઈ, કૃષ્ણદાસને ગુમડું થયું છે, એને ચીરો મૂકવા માટે હું જાઉં છું. હવે હું આ ખેતરમાં તમારી સાથે કામ નહીં કરું. હું જાણું છું કે હું આગળ આગળ કામ કરતો તો તમે પાછળ પાછળ ઠઠ્ઠા મશ્કરી કરતાં કરતાં ફરતા હતા, પણ હવે હું જાઉં છું. હવે આ ખેતર સાફ કરવાની જવાબદારી તમારી છે. જો મારું કામ પતી જશે તો પાછો આવીને હું તમારી સાથે મદદ કરવાનો જ છું, પણ જવાબદારી તમને સોંપતો જાઉં છું. એટલું કહીને જાય છે. ત્યાં જાય છે એટલામાં પેલું ગુમડું ફૂટી ગયેલું. એટલે એમણે ઓપરેશન કંઈ કરવું પડ્યું નહીં, અને કેમ એને પહેલું ડ્રેસિંગ કરવાનું એટલું કહીને પાછા આવ્યા. પેલો મૂક વિદ્યાર્થી ફિનિક્સ આશ્રમમાં જરા પાછળથી ગયેલો, એટલે નવો વિદ્યાર્થી પ્રભુદાસ, એને થયું કે હવે તાલ જોઈએ કે પેલો ઉપદેશ કામ લાગ્યો તો કે નહીં લાગ્યો. એટલે એ પણ ધીરે ધીરે એની પાછળ ગયો જોવા કે શું સ્થિતિ છે. અને એ પેલા મેદાન પર એ પાછા પહોંચ્યા ત્યારે મેદાન આખું સાફ હતું. કારણ જે છોકરાઓ ઠઠ્ઠા મશ્કરી કરતા રમતા હતા, એમને જ્યારે જવાબદારી સોંપાઈ ત્યારે એ લોકોએ એ જવાબદારીના ભાનપૂર્વક આખું ખેત સ્વચ્છ કરી.
ભારતમાંથી લંડન જતી વખતે ગાંધીજીએ લગભગ આ જ યુક્તિ વાપરી હતી માને સમજાવવા માટે. માએ કહ્યું કે તું જાય પણ ત્યાં માંસ મદિરા આ તે એ બધી બહુ વાત સંભળાય છે, એમાં તું ક્યાંક પડી ન જાય એનો મને મારા મનમાં દુઃખ છે. ત્યારે એમણે બીજું બધું સમજાવ્યું હતું. છેવટે જ્યારે કંઈ નહીં ચાલ્યું ત્યારે ગાંધીજીએ એને કહ્યું, બા હું તારી આગળ પ્રતિજ્ઞા કરીશ, તને મારામાં વિશ્વાસ નથી. એમનો ટ્રમ્પ કાર્ડ હતો, તને મારામાં વિશ્વાસ નથી. ને પુતળીબાઈ એમ ના કહી શકી કે મને તારામાં વિશ્વાસ નથી. અને હું તમામ શિક્ષકોને કહેવા માંગુ છું કે વિદ્યાર્થીને કે આપણા પછીની પેઢીને વિશ્વસનીય વિશ્વાસ કરવાને લાયક બનાવવા હોય તો એનો એકમાત્ર ઉપાય એમની ઉપર વિશ્વાસ મૂકવો એ જ છે. જે પુતળીબાઈએ મોહનદાસ પર મૂક્યો અને મોહનદાસે પ્રભુદાસના સાથીઓ પર મૂક્યો, જેને લીધે આ મેદાન સાફ થયું. આપણે 57 વર્ષ પહેલાં જે માણસ ગયો એને તો કહેવાનો પણ વખત નહોતો રહ્યો કે હું જવાબદારી તમને સોંપીને જાઉં છું. પણ હવે ઉંમરનો ભેદ નથી રહ્યો, કારણ કે તમે રાષ્ટ્રપિતા કહો છો ને હું પણ રાષ્ટ્રપિતા કહું છું. રાષ્ટ્રપિતા કહીએ કે ના કહીએ, પણ એ 57 વર્ષ પહેલાં આપણને આ દેશની જવાબદારી સોંપીને ગયેલા છીએ. વિશ્વસનીય છે કે નહીં એનો જવાબ આપણે આપવાનો છે. ફિનિક્સના આશ્રમમાં અનેક જાતના કામો થતા, પણ કદાચ એની સૌથી મુખ્ય પ્રવૃત્તિ હોય તો એક છાપું ચલાવવાની હતી. ઇન્ડિયન એક્સપ્રેસ એનું નામ હતું, ઇન્ડિયન ઓપિનિયન એનું નામ હતું. અને ઇન્ડિયન ઓપિનિયન એક કાળે અંગ્રેજીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, તમિલમાં અને ઉર્દુમાં આટલી ભાષામાં નીકળતું. પછી એના તંત્રીઓ મળ્યા અને એને બહુ ચાલ્યું નહીં, પણ અંગ્રેજી ને ગુજરાતીમાં છેવટ સુધી ચાલ્યું ને આજે પણ ચાલે છે. ગાંધીજી છોડીને ગયા તો પણ ચાલે છે. વચ્ચે થોડો વખત કંઈક બંધ થયું હતું પણ પાછું ચાલુ છે. અને ગાંધીજી ડર્બનમાં જઈને પોતાની વકીલાત પણ કરતા. તે વખત સુધીમાં તો હિન્દી કોમની વકીલાત કરીને આગેવાની કરવી એવા પણ એના ઘણા કામો એમની પાસે આવી ચૂકેલા હતા. પણ એ કરતાં કરતાં પણ ઇન્ડિયન એક્સપ્રેસ ચલાવતા હતા. અને ઇન્ડિયન એક્સપ્રેસમાં કંઈક નિયમિત લખી શકાય એટલા માટે એક કામ એ કરતા કે જે કંઈ પુસ્તક વાંચે ને એમને ગમે એમાંથી ઇન્ડિયન ઓપિનિયનને આપવાનું, આજે કોઈ જાણે કે એમ એક્સપ્રેસ મારા મગજમાં ઘૂસી ગયું લાગે છે, પણ ઇન્ડિયન ઓપિનિયનને આપવા લાયક જે એમને લાગે તે પુસ્તકનો સાર આપે, કોઈક વાર પુસ્તકનો અનુવાદ આપે. એવો એક આખા ગ્રંથનો અનુવાદ એમણે, અનુવાદ નહીં પણ એના વિચાર એક અનુવાદનો કર્યો. તેનું નામ તો એ અનુવાદ મેં કહ્યું કે અનુવાદ નહોતો, સારા અનુવાદ હતો તે સર્વોદય. કોઈક નવો વિચાર આવે અને એક કરતાં વધારે અંકોમાં કરવો પડે તો ભેગા કરીને પુસ્તિકા બનાવે. તો કોઈક વાર અંગ્રેજીમાં લખે, કોઈક વાર ગુજરાતીમાં લખે, મોટે ભાગે ગુજરાતીમાં લખે. પછી કોઈક વાર એનું જ અંગ્રેજી પોતે પણ કરે, કોઈક વાર બીજા પણ, બીજા ઓછા કરતા હોય. કારણ અંગ્રેજી અને ગુજરાતી બંને સારી જાણનારા લોકો એમની પાસે બીજા ઓછા હતા. બંને ભાષાઓ સારી જાણનારા, જુદા જુદી ભાષા જાણનારા હતા. એટલે અંગ્રેજી માત્ર જાણનારા મિસ્ટર વેસ્ટ હતા, ગુજરાતી સારી જાણનારા બીજા લોકો હતા, મગનલાલભાઈ હતા. પણ મોટે ભાગે અનુવાદની જવાબદારી પણ ગાંધીજી કરતા.
પણ વિલાયત એકવાર ગયેલા, બહુ મોટા બધો લાંબો ઇતિહાસ છે, એને છોડી દઈએ. ત્યાંથી પાછા આવતા એમણે એક ચોપડી લખી. એ ચોપડી ઇન્ડિયન ઓપિનિયનના મને લાગે છે કે 8 અંકોમાં છપાતી પૂરી થઈ. કેટલા અંકો અત્યારે ખ્યાલ નથી, પણ 8 હશે અથવા વધારે પણ હોય. એ ચોપડી વિશે એમણે એમ લખ્યું છે કે મારાથી રહેવાયું નહીં, એટલા માટે મેં લખ્યું. રહેવાયું નહીં ગાંધીથી, એટલા માટે લખ્યું. કેમ નહીં રહેવાયું હોય? કારણ કે છેલ્લી મુલાકાત વખતે પોતાને દક્ષિણ આફ્રિકાના પ્રશ્નો અંગ્રેજના પાર્લામેન્ટના સભ્યોની આગળ રજૂ કરવાના હતા. એ કામ તો હતું જ, પણ તે સિવાય હિન્દુસ્તાનના જે વિચારવંત નાગરિકો લંડન શહેરમાં હતા એ બધાને મળવાનું પણ હતું. અને એમને જેને મળવાનું હતું તે મળનારામાં ક્રાંતિકારીઓ હતા, ધર્મ વિચારકો હતા, નારાયણ હેમચંદ્ર જેવા. પછી કેવા હતા એમ કહેવા માટે હું અટકી ગયો, કારણ કે તો સમગ્ર હતા, બધું ઘણું હતું, બધું વસ્તુ કરતા હતા. પણ નારાયણ હેમચંદ્ર પર તો એમણે એક જુદું પ્રકરણ પણ લખ્યું છે. પણ એક વિશિષ્ટ સજ્જન હતા, એવા પણ લોકો મળતા. તો એ બધા લોકોને મળતા મળતા એમના મનની અંદર એમ થતું હતું કે ના, આ લોકો જે વાત કહે છે તે નહીં, પણ હિન્દનું સ્વરાજ મારી કલ્પનાનું કંઈક જુદું છે. એટલે એમણે પુસ્તકનું નામ પણ હિન્દ સ્વરાજ આપ્યું. અને પછી એનો અંગ્રેજી અનુવાદ કર્યો. તે તો એટલા માટે કર્યો કે ભારતની સરકારમાં મુંબઈ રાજ્ય એ પેલા ગુજરાતીને એનું બેન કર્યું હતું, એની ઉપર પ્રતિબંધ લગાડ્યો. એટલે એ જો ના ચાલતો તો અંગ્રેજી પર પ્રતિબંધ નહોતો, એટલે અંગ્રેજી અનુવાદ કરી પાડ્યો હતો, પણ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. પણ એ રહેવાય નહીં એવો જે ગ્રંથ, અને હું કબૂલ કરું છું કે મેં જ્યારે પહેલી વાર વાંચ્યો ત્યારે મને ગમ્યો નહોતો. અને હવે હું એના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક માનું છું. પણ જે કારણસર નહોતો ગમ્યો હતો તે કારણ હજુ પણ સાબિત છે. અને જે કારણસર ગમ્યો છો તે એટલા બધા વધારે છે કે એને શ્રેષ્ઠ માનું છું. મને એની ભાષા ક્રૂડ લાગી. એની ભાષા સરસ સાહિત્યકારની ભાષા હોય એવી નહોતી લાગી. કહેવા માંગતા હોય એક ને એટલું બધું કહ્યું હોય. સરદારની ભાષા વિશે છોડિયા ફાડ એવું કહેવાય, પણ ગાંધીજીની હિન્દ સ્વરાજની ભાષા વિશે તો છોડિયા ફાડ પણ ન કહેવાય. પાર્લામેન્ટ એ વારાંગના છે ને વંધ્યા છે. આ તો મેં સુધારીને 2 શબ્દો કહ્યા, આવા શબ્દો એની અંદર વાપર્યા. પણ એમાં એની વ્યાખ્યા એ છે કે એની બધી બહુ વ્યાખ્યા છે, પણ એમાં એમને દેખાયું એ છે કે આ દેશ દુનિયાની અંદર એક સંસ્કૃતિ છે, જે સંસ્કૃતિ એ પાયામાં શરીરનો જ વિચાર કરે છે અને આત્માનો વિચાર નથી કરતી. એવી સંસ્કૃતિ છે જે ઉપભોગનો વિચાર કરે છે અને ત્યાગનો વિચાર નથી કરતી. એવી સંસ્કૃતિ છે જે ઉત્પાદનનો વિચાર કરે છે, કે ઉત્પાદિત વસ્તુનો વિચાર કરે છે, પણ ઉત્પાદકનો વિચાર કરતી નથી. એવી સંસ્કૃતિ છે, એક એવી સંસ્કૃતિ છે જે એને માટે એમણે કોઈક વાર પશ્ચિમી સંસ્કૃતિ વાપર્યું, કોઈક વાર આધુનિક સંસ્કૃતિ પણ સુધારો શબ્દ વાપર્યો છે. આધુનિક સુધારો, પશ્ચિમી સુધારો વગેરે. પણ એ જે એમણે પેલું લંડનમાં જોઈને જેના ગ્લેમરમાંથી એ 3 મહિનામાં છૂટી ગયેલા, નીકળી ગયા હતા, એને વિશેની બધી વાત. અને એને બદલે ગાંધીની કલ્પનાનું હિન્દ સ્વરાજ. કારણ કે જે હિન્દ સ્વરાજની વાત કરતી તે બધું જ એમણે જોયેલું હતું
એવું તો નહોતું જ. એનો તો પુરાવો પણ બહુ સ્થૂળ છે. એ હિન્દ સ્વરાજમાં જે રેટિયા વિશે કહ્યું છે એ રેટિયો કોને કહેવાય એમને ચોક્કસ ખબર નહોતી, કારણ કે એમણે પહેલાં જ્યારે શાળ જોઈ ત્યારે એમને લાગ્યું હતું કે આ રેટિયો છે, એટલે એને રેટિયા અને શાળ વચ્ચે ફરક પણ ખબર નહોતી. પણ એને રેટિયા અને શાળની અંદર રહેલું વધારેમાં વધારે લોકોને શ્રમનો મોકો આપી શકે, મજૂરી આપી શકે એ તત્વ જોયેલું હતું. એટલા માટે એમણે રેટિયો શબ્દ એમણે વાપર્યો. પણ મને લાગે છે કે એ પુસ્તકમાં એમણે જે સૌથી મોટી વાત કરી, એક જ્યારે મુશ્કેલ છે, કારણ કે ઘણી એવી વાતો છે કે જે સૌથીમાં આવી જાય, પણ ઘણી મોટી જે વાતો જે કહી છે એમાંની એક વાત એવી કહી હતી જે આપણે સમજવા જેવી પહેલાં છે, બીજી પણ છે. પણ એ વાત એ હતી કે સ્વરાજ એટલે સ્વનું રાજ નહીં, પણ સ્વ પરનું રાજ. બહુ સાદી વાત છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર એક ઝંડો ફરકે છે, તે ઉતરી જાય ને એને બદલે બીજો ઝંડો ફરકવા માંડે, ને ગોરા માણસને બદલે ગોરો દેખાતો પણ એ ગોળો ગણાતો નહીં એવો બીજો એક માણસ ઝંડો ફરકાવે, તો તેટલાથી સ્વરાજ આવી ગયું એવું ગાંધી માનવા તૈયાર નહોતા. એ સ્વનું રાજ. પણ કંઈક ના, સાચું સ્વરાજ કોનું? પોતાની ઉપર જ્યાં રાજ કરતા આવડે એનું નામ સ્વરાજ. અને એ માણસને સૂઝે એ બહુ સ્વાભાવિક હતું, કારણ કે હિન્દની સંસ્કૃતિમાં ઉછરેલો માણસ. આપણે કોઈ પણ ભગવાધારી માણસ, અજાણ્યા માણસને જોઈએ છીએ તો સહજ રીતે આપણે સ્વામીજી નમસ્કાર કરીએ છીએ. તમે નહીં કરતા હો તો હું તો કરું છું. હવે હું જ્યારે એને સ્વામી કહું છું ત્યારે સ્વામીનો કોષનો અર્થ તો ધણી થાય, અને જોઉં છું કે આ તો ભગવાધારી છે, એ કોઈ કદાચ તો બાલ બ્રહ્મચારી હોય અને તો ઘરબાર છોડી ચૂકેલો હોય, એટલે એને એ અર્થમાં તો સ્વામી કહેવાય નહીં. સ્વામી કોને કહેવાય? કે જે કોઈ મોટા ધન મિલકત માલિકનો સ્વામી હોય તો તેને સ્વામી કહેવાય. આ તો એમાંય ભગવાધારી છે એટલે એ પણ બધું છોડ્યું, એ પણ નથી. તો સ્વામી શાનો? એને સ્વામી કેમ કહીએ છીએ આપણે? એટલા માટે કહીએ છીએ કે આપણે એમ માનીએ છીએ કે જેણે ભગવા ધારણ કર્યા એણે એ પોતે પોતાની ઇન્દ્રિયોનો સ્વામી બન્યો, એણે પોતાની ઇન્દ્રિયો ઉપર અંકુશ મેળવ્યો. આ જે સંસ્કૃતિ સામાન્ય ભાષામાં પણ સ્વામી જેવો શબ્દ વાપરે છે, એ સંસ્કૃતિને સ્વરાજનો ગાંધીનો કરેલો અર્થ સમજવો અઘરો નથી. કારણ કે એ કહે છે સ્વરાજ એટલે સ્વ પરનું રાજ. અને મેં એવા પરદેશના લોકોને જોયા છે, સાંભળ્યા છે, ચકિત થયેલા જોયેલા છે. હે, આટલી બધી સાદી વ્યાખ્યા! રૂલ ઓફ ધી સેલ્ફ નહીં, પણ રૂલ ઓવર ધી સેલ્ફ. આટલી સાદી વ્યાખ્યા એમ કહીને આમ ચકિત થઈ જતા જોયા છે. ને આપણે તો માત્ર એક વિભક્તિ પ્રત્યે બદલી દીધો એટલાથી થઈ ગયો એનો અર્થ. કેમ? હવે હું જરા વધારે મોટો, કેમ કે આપણા લોહીમાં છે અને તેથી આપણને એ વધારે સમજાય છે. અને એ ગાંધીને એ રીતે સમજાવતો. અને પછી એ જોતા જોતા તો રે એ પણ કહું કે શું કામ? તો એમાંથી એનો જે મોટો ઉપદેશ આવે છે કે માણસે એક મોટો ઉપદેશ સમજવા શીખવા જેવો જો હોય તો તે સંયમનો ઉપદેશ છે કે એક હદથી વધારે જો જઈએ, પાછળથી તો એને ચોખવટ પણ કરી છે કે જો આપણે પહેલે જ રસ્તે જો જતા રહીશું ને, આ દેશ જો આઝાદ થશે અને એ જ રસ્તે જેવા જો થશે તો એને આ પૃથ્વી શોષણ કરવા માટે નાની પડશે. કારણ કે ઇંગ્લેન્ડ જેવડો નાનો દેશ પણ આખી દુનિયા પરથી એનું રાજ અસ્ત ન થાય, સૂરજ અસ્ત ન થાય એવડું મોટું રાજ છે.
ત્યારે શોષણ એનું પતી રહે છે. તો આપણે તેના કરતાં કેટલો બધો મોટો દેશ, એ જો રાજ કરવા માટે તો બધા કંઈ કેટલાય મંગળને બીજા આપણને જીતવા પડે, એવું એમણે કહી દીધું છે. બીજી અનેક વસ્તુઓ કહી છે, અને એમાં એણે બીજી બહુ મહત્ત્વની વસ્તુ કહી છે જે એમણે પહેલાં પણ લખી છે, પણ આ એકદમ સ્પષ્ટપણે કે સાધનનો વિવેક તો હોવો જ જોઈએ. એ વાત પણ એમાં એમણે બહુ સાફ કરી દીધી. સાધનનો વિવેક ના એટલે શું, એની પણ આપણે કોઈક વાર વધારે વાત કરવાના છીએ, એટલે અત્યારે એ વિષયને છોડી દઉં છું. પણ આ હિન્દ સ્વરાજ એ ગાંધીજીના જો એક આંગળીને વેડે ગણવા લાયક પુસ્તકોના નામ મને જો કોઈ પૂછે તો એમાંય આવે. બીજી આંગળી સુધી જવું ના પડે, એટલે 4ની અંદર તો એનું સ્થાન છે, એવું એ પુસ્તક છે. અને જ્યારે અહીંયા આગળ એમણે પહેલો સત્યાગ્રહ કર્યો, હવે આપણે જરા આગળ ચાલે જઈએ છીએ પછી પાછા આવવાની છૂટ સાથે, જ્યારે પહેલો સત્યાગ્રહ કર્યો તો ત્યારે એમણે એમ કહ્યું હતું કે જેની પર પ્રતિબંધ મુકાયેલું સાહિત્ય એ વેચવું છે, એમ કરીને એમણે કાયદો તોડ્યો હતો. ત્યારે એ કાયદો તોડવા માટે પુસ્તક એમણે હિન્દ સ્વરાજ જ પસંદ કર્યું હતું કે આ જ પુસ્તક આપણે વેચશું, એમ એમણે કર્યું હતું. તો એ હિન્દ સ્વરાજનો થોડોક સાર આપણને ધ્યાનમાં રહે એટલા માટે ભદ્રાબેન અને નિહારિકાબેન આપણને એને જરાક મારા કરતાં વધારે મધુર ભાષામાં સમજાવશે. સાચા હિન્દ સ્વરાજનું ચિત્ર કે ગાંધી દોરતા રે, ચિત્રના અમલ સરીખા એના જીવતર ફોરતા રે. સ્વરાજ માંગેલું નહીં મળશે, સ્વરાજ માંગેલું નહીં મળશે, જાતે 20મું પાનું. ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાનો આ કાળ એમની સાધનાનો કાળ હતો. એ સાધનાનો એક ભાગ, એક મોટું આંદોલન ચલાવતા હતા. એ આંદોલનના સત્યાગ્રહીઓને વિસામો કરવાનું મન થાય ત્યારે વિસામો કરવા માટે આવીને રહી શકે, ત્યાં આગળ થોડુંક પાછો તાલીમ પામે એવી એ છાવણી બની શકે,
અને તાલીમ પામીને ફરી પાછા સત્યાગ્રહમાં જોડાઈ શકે. એટલા માટે આ નાતાલમાં હતું, પેલા ટ્રાન્સવાલમાં, જોહાનસબર્ગ શહેરથી 21 માઇલ દૂર, એમના એક જર્મન મૂળના મિત્ર કેલનબેક કે જમીન ખરીદી અને ગાંધીજી તમારે વાપરવી હોય ત્યાં સુધી એ તમારી એમ કરીને એમને સોંપી. અને ત્યાં ટોલ્સ્ટોય વાડી થઈ. અને એ ટોલ્સ્ટોય વાડીનું મુખ્ય પ્રયોજન જો હોય તો એ જ કે કાં જેલમાં જનારા સત્યાગ્રહીઓને આરામ મળે, કાં એમના પરિવારના બાળકોને તાલીમ મળે, અને કાં એ સત્યાગ્રહીઓ પોતે જ કંઈક શિક્ષણ મેળવે કે જેથી એ લોકો આગળ ઉપર પણ કામ કરી શકે.